તેથી ભગવાને તમને દીકરી આપી હોય તો દીકરીને ખૂબ પ્રેમ કરજો. ઘરમાં યુવાન દીકરી હોય તો આખા દિવસમાં એકાદી વાર માથા પર હાથ મૂકી બે મીઠા બોલ બોલજો. અને હું કહી શકું છું, બાપનો જો દીકરી પ્રત્યેનો સાચો પ્રેમ હોય ને તો દીકરીઓ ખોટી જગ્યાએ પ્રેમ શોધવા નહીં જાય. બાપનો જો હૃદયથી પ્રેમ હોય છે. તમારી દીકરી સાસરે હોય તો એક બે દિવસે ફોન કરતા રહેજો ને પૂછતા રહેજો. પણ દીકરીનો સ્વભાવ, દીકરી જો સાસરે હોય દુખી હોય તો બાપને કોઈ દે અણસાર ન આવવા દે કે હું દુખી છું. પિતા ફોન કરે તો પૂછે તો કે ના પિતાજી મેં મજામાં છું. નગર દુખી હોય, તકલીફો હોય તો પણ પિતાને દુઃખ થાય, તેથી બાપને પોતાના દુઃખની વાત ન કરે. એક સજ્જન બાપને દીકરી સાસરે સસરા પક્ષ વાળા કસાઈ જેવા બહુ દુઃખ આપે, બહુ દુઃખ આપે. બાપ વારંવાર પૂછતો રહે, દીકરી બેટા તને દુઃખ તો નથી ને? તો પણ દીકરી તેના બાપને બતાવે નહીં કે મને આ સસરા પક્ષનું દુઃખ છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં. પપ્પા હું મજામાં છું, પપ્પા હું મજામાં છું. દીકરીથી દુઃખ સહન નહીં થતા એક દિને દીકરીએ નિર્ણય લઈ લીધો કે આજે મારે આત્મહત્યા કરવી છે. કોઈ શહેરી વિસ્તાર બહુમાળી ભવનમાં રહે, ઉપરથી નીચે પડવાનો સંકલ્પ લઈ લીધો કે હવે દુઃખ સહન નહીં થાય. પિતાને કહું તો પિતાને દુઃખ થશે, શું કરું? આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લે. પણ ભાગ્ય એવા કે જે દિવસે આત્મહત્યા કરવાની હતી ત્યારે એમની પાસે એક મોબાઈલ ફોન હતો. બરોબર આત્મહત્યા કરવાનો સમય અને તેના પિતાનો ફોન આવે છે. અને દીકરીએ ફોન ઉપાડી કે બાપનો ફોન, બેટા તું મજામાં છો ને? હા બાપુજી મજામાં છો. બેટા જીવનમાં દુઃખ આવે, એ દુઃખ રોજ નથી રહેતું બેટા, થોડું સહન કરી લેજે, હિંમત નહીં હારતી બેટા. અને જે દીકરી આત્મહત્યા કરવા તૈયાર થયેલી, બાપના એક ફોનથી આત્મહત્યાનો વિચાર તેને ટાળી દીધો અને દીકરીએ જીવી લીધું છે. તેથી જેની જેની દીકરીઓ સાસરે છે એને પણ પ્રાર્થના, 2-3 દિવસે રોજ 8 દિવસે